નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 17 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવી, કારણ કે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળતી રહેશે ડેઇલી. તાજેતરમાં વિશ્વ કલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે દર વર્ષે 15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં વિશ્વ કળા દિવસ 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે. થીમ શું છે? તો કે અભિવ્યક્તિનો બગીચો, કલા દ્વારા સમુદાયની ખેતી. આ એની થીમ છે, તો ખાસ કરીને જોઈ લેવું. હવે 14 એપ્રિલે તો કે વિશ્વ ક્વોન્ટમ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, તો આ પોઈન્ટ પર ખાસ કરીને નોંધવું. અને 15 એપ્રિલે તો કે કલા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ. 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો ખાંડ જાગૃત દિવસ, 5 એપ્રિલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ અને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવવામાં આવે છે. 6 એપ્રિલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, હાથ બનાવટી દિવસ અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ વગેરે 6 એપ્રિલે ઉજવવામાં આવે છે. 7 એપ્રિલે તો કે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. અને 10 એપ્રિલે તો કે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. 11 એપ્રિલની વાત કરીએ તો રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ અને પાર્કિન્સન્સ દિવસ ઉજવવામાં આવે છે 11 એપ્રિલે. 12 એપ્રિલની વાત કરીએ તો માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. અને 14 એપ્રિલે તો કે સંઘાસ રોગ દિવસ ઉજવવામાં આવે છે. તો આ એપ્રિલ મહિનાના બધા જ દિવસો જોઈ ગયા. અને 15 એપ્રિલે તો કળા દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો આપણી ચેનલમાં આવી રીતના જ રિવિઝન ડેઇલી કરાવવામાં આવે છે. જ્યારે જે પ્રશ્ન રિલેટિવ હોય તેનું આખું જ કરંટ અફેર આપણે લઈ લઈશું. તો તમને આ સ્ટાઇલ કેવી લાગી તે ખાસ કરીને કોમેન્ટ કરો. તાજેતરમાં કયા દેશમાં જનકપુરી ધામ સાંસ્કૃતિક ઉત્સવ 2024નું આયોજન થયું છે? તો કે આ આયોજન નેપાળમાં થઈ રહ્યું છે હાલમાં જ. તો તાજેતરમાં નેપાળ દેશમાં જનકપુર ધામ સાંસ્કૃતિક ઉત્સવ 2024નું આયોજન થઈ રહ્યું છે. આજે રામનવમી છે, આની પહેલાંનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે. તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના. તો નેપાળ ભારતીય દૂતાવાસ દ્વારા જનકધામ પુરી સાંસ્કૃતિક મહોત્સવની બીજી આવૃત્તિનું આયોજન કરે છે. એટલે પહેલી આવૃત્તિ 2023માં યોજાઈ હતી. હાલ 2024 છે, તો આ બીજી આવૃત્તિ છે. જનકપુરીમાં મહેન્દ્ર નારાયણ નિધિ મિથિયા કલ્ચર સેન્ટર ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરી રહી હશે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. આ ફેસ્ટિવલ પ્રથમ આવૃત્તિ ગયા વર્ષે એટલે કે એપ્રિલ 2023માં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 2024માં યોજાઈ છે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ ભારત અને નેપાળના સાંસ્કૃતિક વારસાને શેર કરવાનો છે. એટલે એકબીજાને અપ્લાય કરો અને આપણો વારસો ન્યા જોઈએ અને એના લોકોને આપણો વારસો બતાવે એવી રીતના છે. તો નેપાળની વાત કરીએ તો તેમની રાજધાની તો કે કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે અને ભારતનો રૂપિયો પણ ચાલે છે. પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે. અને પીએમ તો કે પુષ્કર કમલ દહલ છે. તો ખાસ કરીને નેપાળ વિશે એટલી ડિટેલ તો યાદ જ રાખવી. ત્યારબાદ તાજેતરના ચર્ચામાં રહેલા ઉત્સવો વિશે વાત કરી લઈએ. બંને ઉત્સવ તો કે આંધ્રપ્રદેશમાં ઉજવાયો હતો. લોસાંગ ફેસ્ટિવલ તો કે સિક્કિમમાં ઉજવાયો હતો. સિગ્મો ફેસ્ટિવલ તો કે ગોવામાં યોજવાયો હતો. તાજેતરમાં તાનસેન ફેસ્ટિવલ તો કે ગ્વાલિયર મધ્યપ્રદેશમાં યોજાયો હતો. ગીતા મહોત્સવની વાત કરીએ તો કુરુક્ષેત્ર હરિયાણા ખાતે ઉજવાયો હતો અને આંતરરાષ્ટ્રીય શ્રીલંકામાં ઉજવાયો હતો. એથાઈ અમ્મા ફેસ્ટિવલની વાત કરીએ તો તેલંગાણામાં યોજાયો હતો. જલ્લીકટ્ટુ ફેસ્ટિવલની વાત કરીએ તો તમિલનાડુમાં યોજાયો હતો. તમિલનાડુના બીજા બે ફેસ્ટિવલ તો કે થાઈ પુષમ તહેવાર અને આદિ પેટુકુ આ બંને પણ ઉજવાય છે. કંબાલા ફેસ્ટિવલની વાત કરીએ તો કર્ણાટકમાં યોજાયો હતો. મકર વિલાકુ ફેસ્ટિવલની વાત કરીએ તો કેરળમાં યોજાયો હતો. કેમલ ફેસ્ટિવલની વાત કરીએ તો બિકાનેર રાજસ્થાનમાં યોજાયો હતો. ડેઝર્ટ ફેસ્ટિવલની વાત કરીએ તો જેસલમેર રાજસ્થાનમાં યોજાયો હતો. આ થોડાક ચર્ચામાં રહેલા ફેસ્ટિવલ વિશે વાત કરી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં અંગારા A5 રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો આ રશિયાએ તાજેતરમાં અંગારા A5 રોકેટનું પરીક્ષણ કર્યું છે. તો તાજેતરમાં અંગારા A5 રોકેટ રશિયાએ સફળતાપૂર્વક તેનું પરીક્ષણ કર્યું છે. રશિયાએ તેના અંગારા A5 રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તે બાય રોસકોમોસ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. તે ભારે પોલેડ એટલે પૃથ્વીની નીચી ભ્રમણ કક્ષામાં તે લઈ જવાની રચના કરે છે. તેનો વજન તો કે 773 ટન છે અને લાંબી તો કે 54.5 મીટર છે. તો ખાસ કરીને વધારાની ડિટેલ છે એકવાર જોઈ લેવી. તે લગભગ 24.5 ટન પોલાદ અવકાશમાં લઈ શકે છે. હવે ભારત રશિયા પાસેથી ઈગા-એસ મેન્ડ પોર્ટલ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી રહ્યું છે. એનું નામ તો કે મનપંડન છે. તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. હવે રશિયામાં ભારતના રાજદૂત તરીકે તો કે વિનસ કુમાર છે.
અને વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. હવે રશિયન અવકાશયાત્રી ઓલેગ કોન્ડ અવકાશમાં સૌથી વધુ સમય સુધી આવનાર એક માત્ર વ્યક્તિ છે, તો ખાસ કરીને યાદ રાખવું. અને બ્રિક્સની સમિટ તો 2024ની તો કે રશિયામાં યોજાઈ હતી. હવે ચીન, ઈરાન અને રશિયા ઓમાનની ખાડીમાં સુરક્ષા પટ્ટાની કવાયત હાથ ધરી હતી. બ્રિક્સ સમિટ એના દ્વારા યોજાય છે. તો ખાસ કરીને આ રશિયા તાજેતરમાં જેટલા પણ પોઈન્ટોમાં ચર્ચા માર્યું છે તેના વિશે એક નજર કરી લીધી. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. તાજેતરમાં નાઇફ મેડિસન આર્કોન એન એક્સપેર્ટ મેડલ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો કે સલમાન રશ્દીએ આ પુસ્તક લખ્યું છે. કયું છે? તો કે નાઇફ મેડિસન આફ્ટર એન્ડ એમ્પ્ટન્સ મર્ડર્સ. તો ખાસ કરીને યાદ રાખવું પુસ્તકનું નામ. તો તાજેતરમાં નાઇફ મેડિસન આફ્ટર એન એમ્પ્ટન્સ મર્ડર નામનું પુસ્તક સલામ રશ્દીએ લખ્યું છે. આ પુસ્તક એને લખ્યું છે તાજેતરમાં. તેના ઉપર એક ફિલ્મ બની ગઈ છે અને એ બહુ ચર્ચામાં છે, તો ખાસ કરીને યાદ રાખવું. હવે સેનાતિક કમલો એનું જ પુસ્તક છે અને મિડનાઇટ ચિલ્ડ્રન 1861માં તેને બુકર પ્રાઇઝ મળ્યો હતો વિજય શહેર તરીકે. આનું પુસ્તક છે મિડનાઇટ ચિલ્ડ્રન. આ પુસ્તક કેનું છે? તો કે સલમાન રશ્દીનું છે. એને 1981માં બુકર પ્રાઇઝ મળ્યો હતો, તો ખાસ કરીને યાદ રાખવું. અને વિજય શહેર એવોર્ડ આજીવન શાંતિનો પુરસ્કાર એટલે ખેલ પહોંચાડે છે એને પણ મળ્યો હતો, તો ખાસ કરીને આ સલમાન રશ્દીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરના જેટલા પણ પુસ્તકો થોડા ઘણા ચર્ચામાં રહ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે અસીન પ્રભુ, તો કે શિલ્પીવાળા પથ્થરો અને મામલકપુરના રહસ્યો. પ્રો એસ ડી મુનિ, તો કે મૃત્યુગીરીની ડેઝ બિંગ. શોભાના કે નાયર, તો કે રામવિલાસ પાસવાન, ભારતીય રાજકારણનું હવામાન. ચિત્રા બેનર્જી, તો કે એક અમાન્ય પ્રેમ, સુધા અને નારાયણ મૂર્તિની પ્રારંભિક જીવન ઉપર. અમે જે અકબર, તો કે 3 અભિયાનોમાં ગાંધી એક જીવન. માધવ ગોડબોલે, તો કે બાબરી મસ્જિદ, રામ મંદિર, દીર્ઘા. રાધુરામ રાજન, તો કે બેન્કિંગ ધ મોડ, ભારતીય આર્થિક ભવિષ્યનું ફરી બનાવવું. હુમા હુરેશી, તો કે જમ્બા એસ એક્ઝિટેટલ સુપર હીરો. ટ્વિંકલ ખન્ના, તો કે સ્વર્ગમાં આપનું સ્વાગત છે. અને શર્મિષ્ઠા મુખર્જી, તો કે પ્રણવ, મારા પિતા અને પુત્રીની યાદમાં. તો આ થોડાક પુસ્તકો ચર્ચામાં રહ્યા છે તેના વિશે નજર કરી. ત્યારબાદ તાજેતરમાં T20માં 500 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો કે આ રોહિત શર્મા બન્યા છે, જે મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન હતા. તો તાજેતરમાં 120 T20 પ્રીમિયમમાં 500 છગ્ગા મારનાર પ્રથમ ભારતીય રોહિત શર્મા બન્યા છે, તો ખાસ કરીને વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું. હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈમાં વાનખેડા સ્ટેડિયમ આવેલું છે ત્યાં યોજાઈ હતી, જેમાં ભૂતપૂર્વ એટલે કે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા T20 ક્રિકેટમાં 500થી વધુ સિક્સ મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે, તો ખાસ કરીને પોઈન્ટ નોંધવો. હવે રોહિત શર્માની વાત કરીએ તો T20 ક્રિકેટમાં 500થી વધુ છગ્ગા મારનાર વિશ્વનો 5મા ક્રિકેટર બન્યા છે. ભારતના પ્રથમ છે અને વિશ્વના 5મા નંબરના છે. ક્રિગ ગેલની વાત કરીએ તો T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર તે છે. અને ક્રિસ ગેલ તે T20 કારકિર્દીમાં કુલ 1056 છગ્ગા ફટકાર્યા છે, તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખવું રોહિત શર્મા સાથે. ત્યારબાદ તાજેતરમાં 2023માં ACM ટ્યુબલ એવોર્ડ કોને મળ્યો છે? તો કે એવી વિગ્ડેર્સનને આ એવોર્ડ મળ્યો છે. ACM ટ્યુરિંગ એવોર્ડ મળ્યો છે તાજેતરમાં. તો તાજેતરમાં 2023નો ACM ટ્યુબલ એવોર્ડ એવી વિગ્ડેર્સનને મળ્યો છે, એટલે કે એને જીત્યો છે. ઇઝરાયેલના ગણિતશાસ્ત્રી છે આ એવી વિગ્ડેર્સન અને કોમ્પ્યુટર વૈજ્ઞાનિક આવી વિગટનને 2023માં ACM ટ્યુબલ એવોર્ડ મળશે. એના એટલે કે જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર વ્યાપારિકપણે કમ્પ્યુટિંગ નોબેલ પુરસ્કાર તરીકે ગણવામાં આવે છે. વિગ્ડન્સને ગણિત સિદ્ધાંતમાં તેમના મૂળ યોગદાન માટે આનાથી સન્માનિત કરવામાં આવશે. ટ્યુબલિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, તો ખાસ કરીને પોઈન્ટ નોંધવો. હવે ACM ટ્યુબલ એવોર્ડ તો કે US $1 બિલિયનનું પ્રતિષ્ઠિત રોકડ પુરસ્કાર આપે છે, તો ખાસ કરીને આ રાશિ પર યાદ રાખવી. ત્યારબાદ એપ્રિલ 2024માં બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ 2024માં પુરુષ સિંગલનો ખિતાબ કોણે જીત્યો છે? તો કે જોનાથ ક્રિસ્ટલે જીત્યો છે, એટલે કે જોનાથ ક્રિસ્ટલે આ સિંગલનો ખિતાબ જીત્યો છે. તો એશિયન 2024માં બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ યોજાઈ હતી, તેમાં પુરુષ સિંગલનો ખિતાબ તો કે જોનાથન ક્રિસ્ટલે જીત્યો છે.
હવે બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપ 2024ની 41મી આવૃત્તિ હતી. તે 9થી 14 એપ્રિલ 2024માં યોજાઈ હતી. ક્યાં યોજાઈ હતી? ચીનના નિંગમ્બો શહેરમાં યોજાઈ હતી. રમતની ઘટના કઈ હતી? તો કે 41મી હતી. અને વિજેતા તો કે હાલ આપણે જોઈએ અને રનરઅપ કોણ રહ્યા છે તે પણ એની પર ચર્ચા કરીએ. તો પુરુષની વાત કરીએ તો સિંગલનો ખિતાબ તો કે જોનાથન ક્રિસ્ટલે જીત્યો છે. તે ઇન્ડોનેશિયાના ખેલાડી છે. અને લીસી ફેક તે ચીનના છે, તેને મહિલાનો ખિતાબ જીત્યો છે. મહિલા સિંગલ્સની વાત કરીએ તો વાંગ જી ચીનના છે, તેને જીત્યો છે. અને સેન યુસી ફિટ્સ ચેનના છે, તેને પણ જીત્યો છે. હવે કઝાકિસ્તાન ઇન્ટરનેશનલ બેડમિન્ટન સેન્જ ટુર્નામેન્ટ 2024 યોજશે. એટલે કે કઝાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ બેડમિન્ટન સેન્જ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ વિમેન્સ સિંગલનો ખિતાબ તો કે અનુપમા ઉપાધ્યાયે જીત્યો હતો. અને મેન્સ સિંગલનો ખિતાબ તો કે એમ થરુરનો જીત્યો હતો. ત્યારબાદ ઇન્ડિયન બેડમિન્ટન સાથે સંકળાયેલા અમુક કપો ભારતમાં એટલે કે ભારતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ડાયરેક્ટ વનલાઈનર સ્વરૂપે આવે છે. તો તેના વિશે એક નજર કરીએ. થોમસ કપની વાત કરીએ. થોમસ કપ, ઉબેર કપ, સુદીમાન કપ, નારંગ કપ, રહેમતુલ્લા કપ અને છડ્ડા કપ વગેરે યોજાય છે. તો ખાસ કરીને એક વખત જોઈ લેવું. ત્યારબાદ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1937માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને વડા તો હાલના તો કે હેમંત વિશ્વ શર્મા છે, જે આસામના સીએમ પર છે. તો ખાસ કરીને પોઈન્ટ નોંધવો. ત્યારબાદ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ અનુસાર વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું બન્યું છે? તો કે એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે. તે અમેરિકા એટલે કે યુએસએનું છે. તે સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ અનુસાર એટલે કે અહીંયા આ રિપોર્ટ બહાર પાડ્યો છે. વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે. તે યુએસનું છે. અને બીજા નંબર ઉપર દુબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે. અને દિલ્હીનું એરપોર્ટ 10મા નંબર ઉપર છે. એટલે ટોપ 10માં તેનું સ્થાન છે. તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો, એટલે કે રિપોર્ટ જોઈ લેવો એકવાર. ત્યારબાદ તો તાજેતરમાં આઇસલેન્ડના પીએમ તરીકે કોણ બન્યા છે? તો કે બંજાની બેન્ટિકસન બન્યા છે આઇસલેન્ડના નવા પીએમ તરીકે. તો તાજેતરમાં આઇસલેન્ડના પીએમ તરીકે બંજાની બેન્ટિકસન બન્યા છે. હવે આઇસલેન્ડની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે રેકજાવિક છે. ચલણની વાત કરીએ તો આઇસલેન્ડ કોના છે. અને પ્રમુખ તો કે ગુડની થોરીસિયન જોહોનેસ છે. નામ થોડાક વિચિત્ર છે. આઇસલેન્ડની પીએમ તાજેતરમાં બન્યા છે બંજાની બેન્ટિકસન બન્યા છે. તો ખાસ કરીને પોઈન્ટ નોંધવો. હવે તાજેતરની 2024ની બધી જ નિયુક્તિ પીએમ અને પ્રેસિડેન્ટને લગતી જોઈ લઈએ. તો કે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ તરીકે પીટર પેલિગીન. ઇજિપ્તના ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે બન્યા છે અબ્દુલ ફતે અલ સીસી. ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ તરીકે જુડિસ સુમન્યા તુલુકા બન્યા છે. હવે સેનેગલના પ્રેસિડેન્ટ તરીકે બાસિરો દિયાન ફાય બન્યા છે. પોર્ટુગલના પીએમ બન્યા છે લુઇસ મોન્ટેગોન. આયર્લેન્ડના નવા પીએમ બન્યા છે સિમોન હેરિસ. પેલેસ્ટાઇનના નવા પીએમ બન્યા છે મોહમ્મદ મુસ્તફા. હંગેરીના રાષ્ટ્રપતિ બન્યા છે તામસ સુલકિયા. અને પાકિસ્તાનના પીએમ બન્યા છે શાહબાઝ શરીફ. પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ પણ બન્યા છે આસિફ અલી ઝરદારી બન્યા છે. ત્યારબાદ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે પ્રબોધ સુબિયોટો. યમનના વડાપ્રધાન બન્યા છે અહેમદ અવદ બિન. અલ સાલ્વાડોરના પ્રમુખ બન્યા છે નાયબ બુકેલો. કઝાકિસ્તાનના પીએમ બન્યા છે ઓલોજાન્ટ બેન્ડેનોવ. ફિનલેન્ડના નવા રાષ્ટ્રપતિ બન્યા છે એલેક્ઝાન્ડર સ્ટબ. કોમોરસના પ્રમુખ બન્યા છે અંજલિ આસોમની. અને ગ્વાટેમાલના નવા પ્રમુખ બન્યા છે બોન્ડોર એવેલો. તાઇવાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે લાઇસિંગ તે. અને ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન બન્યા છે ગેબિટ એટલ. સાંડના નવા પીએમ બન્યા છે સક્સેના માસરા. અને ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા છે ફિલિક્સ તિન્સેન્ડી. તો રિવિઝન મિત્રો આ ફાસ્ટ ટ્રેકમાં જ હોય છે. આ તો તમારા નજર સામેથી એકવાર જાય એટલે તમને યાદ રહી જાય. તો ખાસ કરીને નોંધવું. ત્યારબાદ ભારતીય સેનામાં તાજેતરમાં સ્વદેશી એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું પરીક્ષણ રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. તો ભારતીય સેનાએ તાજેતરમાં સ્વદેશી એન્ટી મિસાઇલ સિસ્ટમ એટલે કે મપનજી નું સફળતાપૂર્વક પરીક્ષણ રાજસ્થાનમાં કર્યું છે. આ એમપી એટગમનું ફૂલ ફોર્મ તો કે મેન્ટ પ્રોટબ એન્ડ ટેક ગ્રાઇન્ડ મિસાઇલ સિસ્ટમ થાય છે. તો ખાસ કરીને યાદ રાખવું.
13 એપ્રિલના રોજ ભારતીય સેનાએ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સ્વદેશી મેન પોર્ટર એન્ટી ટેક ગ્લાન્ટ મિસાઇલનું એટલે કે MPAGMTનું અથવા તો એન્ટી ટેક્સ મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. હવે મેક ઇન્ડિયા અંતર્ગત દેશમાં બનેલી આ મિસાઇલ સિસ્ટમ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તો ખાસ કરીને આ એક એની વિશેષતા છે. ત્યારબાદ તેનું વજન તો કે 14.50 કિલોગ્રામ છે અને 4.3 ફૂટ લાંબુ છે. તો ખાસ કરીને વધારાની ડિટેલ છે અને તે 2 લોકોની મદદથી 200 મીટરથી 250 કિલોમીટર સુધી કવર કરી શકે છે સુધીનો લક્ષ્યાંક છે. તો ખાસ કરીને એક વખત જોઈ લેવું. ત્યારબાદ મિત્રો વનલાઇનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો. આ માહિતી તમને કેવી લાગે તે પ્રમાણે અમને કોમેન્ટ કરો અને તમારા મિત્રોને જણાવો અને વિડીયોને લાઇક કરો પસંદ આવે તો. ઢાકા બાંગ્લાદેશમાં ટાગોરને વિક્ટોરિયા એન્કામ્પો આયોજન થઈ રહ્યું છે. સિંગાપોરના વડાપ્રધાન લી એસ લુંગને 2 દાયકા પછી રાજીનામું આપશે. 2 દાયકા એટલે 20 વર્ષ. સીલ એવા IMPના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની બીજી ટર્મ શરૂ કરશે. વિસ્ટલને ઇંગ્લેન્ડની ને સાયબર બેંકની વિશ્વની અગ્રણી મહિલા ક્રિકેટર તરીકે નામ આપ્યું છે. વિન્ચલ ઇંગ્લેન્ડના છે નેક સાયરવર તેને. કેન્દ્ર સરકારે બાગાયતી ખેડૂતોને સબસિડી આપવા માટે નવું ડિજિટલ પ્લેટફોર્મ CDP સુરક્ષા તૈયાર કર્યું છે. ગ્લોબલ ફોરેસ્ટ વોચના રિપોર્ટ અનુસાર ભારત વર્ષ 2000થી અત્યાર સુધી 2.33% બિલિયન હેક્ટર વૃક્ષોનું વિસ્તારનું નાશ પામ્યું છે એટલે કે નાશ કરી ચૂક્યું છે. સુદાન પર આંતરરાષ્ટ્રીય માનવવાદી પરિષદ પેરિસ ફ્રાન્સમાં યોજાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફોજદારી ટ્રાયલનો સામનો કરનાર પ્રથમ US પ્રમુખ બન્યા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ગુડ ડે, ગુડ લાઈફ.